વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના કાયમી અધ્યક્ષ એવા શંકર ચૌધરીએ જે કહ્યું એ તો મને લાગે છે કે મને પોતાને પણ જરા મૂંઝવણ થાય એવું હતું. વાટાઈ કરવાની તો રીત હોઈ શકે, પણ આટલી હદે જઈને વાટાઈ કરવી એ મને લાગે છે આંજણાના લોહીમાં ન હોય. હું આંજણો છું એનો મને ગર્વ છે. શંકર ચૌધરીમાં એટલી સંવેદનશીલતા હોત તો પેલા રમેશ રાજપૂતની તમે વાત કરી એને જેને સાંભળવા માટે એ ગયા હોત, અથવા તો એ માણસને જેને ઉપવાસ કરવાની ફરજ ન પાડે એટલા માટે પણ જેને પ્રયાસો એને કર્યા હોત, અને બીજા પણ કેટલાક જે બનાસકાંઠાના, પાટણના એ બધા અથવા ઉત્તર ગુજરાતના જે પ્રશ્નો છે એના વિશે છે અને સંવેદનશીલતા દાખવી હોત. બીજું, 30 દુના 60 કરોડ રૂપિયા એ આપણા ટેક્સના છે, અથવા તો ડેરી ઉત્પાદક, ડેરીના દૂધ ઉત્પાદકોના એ પૈસા છે. જો બનાસ ડેરી એ ખર્ચતી હોય તો એ છે ને એ એમને ભાવ વધારે પડવા જોઈએ. પોતે સાથે છે લોકો એવા દ્રશ્યો એના ઉભા કરવા પડે છે. કેમ આવા ઉભા કરવા પડે છે? તમે જે મજબૂરીની વાત કરી તો ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી સામે જબરજસ્ત લોકોની નફરત છે. લોકો એને ધૂતકારે છે, અનેક જગ્યાએ આપણે જોઈએ છીએ. પણ આ નરેન્દ્ર મોદીની કઈક એવી મજબૂરી છે કે શંકર ચૌધરીને એને છાવરવા પડે છે. જી, શંકર ચૌધરી મિનિસ્ટર હતા તો કંઈક કરી શકતા હતા, આમ હેડમાસ્ટરજીની ભૂમિકામાં છે. પરંતુ હેડમાસ્ટરની ભૂમિકામાં હોય ત્યારે કોઈ પાર્ટીમાં ન હોય એવું શંકરે મને કહ્યું હતું. કારણ કે હું તો એમ કે સ્પીકર છું એટલે હું કોઈ પક્ષમાં ન હોઉં, પણ એ પક્ષનો પ્રચાર કરવા માટે પણ એને વાવની અંદર સભાઓ યોજી હતી, એ તમે જાણો છો. અને શંકરભાઈની સાથે અત્યારે દૂધ ડેરીના બોર્ડમાં જે એમના સમર્થક થઈને બેઠેલા એમના ગઈકાલના વિરોધીઓ, એ લોકોની સામે એમણે જે ખટલા દાખલ કરાવેલા, એમને જેલમાં મોકલાવેલા, એ લોકોને તમે પર્સનલી જો પૂછો તો એમની આખી કહાણી એ કે છે. બનાસ ડેરી હોય કે પછી દૂધસાગર ડેરી હોય કે સાબર ડેરી હોય, આના જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકો એ આવા તાઇફાઓમાં જે ખર્ચ કરે છે એ જો ન કરે તો દૂધના ભાવો એમને અથવા નફો જે કહેવાય એ ખેડૂતોને કેટલા વધારે પ્રમાણમાં મળે એનો વિચાર પણ ત્યાંના દૂધ ઉત્પાદકોએ, પશુપાલકોએ કરવાની જરૂર છે.